આજે અમારે બિરસા મુંડા જે હતા અમારા ભગવાન કહેવાય એ અંગ્રેજો માટે લડીને સાથ થઈ ગયા એની અમે ઉજવણી કરવામાં આવે છે. અમારે જે આદિવાસી કલ્ચર કહેવાય અમારા આદિવાસીમાં જે લગ્ન પસંદ હોય ગમે એમાં અમારે ડાન્સ કરતા હોય. દાહોદથી, ગોધરાથી, સુરતથી, છોટાઉદેપુરથી, અમુક તો એમપીથી, રાજસ્થાનથી ને મહારાષ્ટ્રથી નહીં આવે છે. એટલે આ બધા જ ભાઈઓના ધીરે ધીરે પછી અમે સંપર્ક અને સંકલન કર્યા. પછી દુઃખે સુખે એકબીજાને અમે કામ આપ્યા. અમારા આદિવાસી સમાજ માટે લડે છે, આદિવાસી માટે અવાજ ઉઠાવે. બરાબર. અમારે જે બીજા નેતા છે પણ એ અવાજ ઉઠાવતા નથી. એ કેમ નથી ઉઠાવતા એ અમને ખબર નથી. અને અમારા છેતર વસાવા અવાજ ઉઠાવે એના કારણે છેતર વસાવા સાહેબને મોકલ્યા છે વન અધિનિયમ પ્રમાણે. બરાબર. એ હમણાં જ આ ભાઈએ એક જણાએ વાત કરી કે હાર્દિક પટેલ બરાબર એમણે આવડું મોટું આંદોલન ઉપાડ્યું હતું તો એમને નવ સજા થઈ. એ બે દોકલાની સરકાર આ પહેલેથી છે. અને એમાં રાજકુમાર રોજ સાહેબ જે રહ્યા એ બહુ એમ નોલેજેબલ વ્યક્તિ ને બાહોશ વ્યક્તિ છે. હમણાં એમને યુનોમાંથી આમંત્રણ આપ્યું હતું અને એ લોકોને અમારા સમાજ તરફથી યુનોમાં અમે મોકલ્યા હતા કે જ્યાં ભારતના આદિવાસીઓને ટૂંકમાં શું વ્યવસ્થા પ્રમાણે જે યુનોની અંદર એને રજૂઆત કરી હતી. અને આજે ડિક્લેર જે થયું ને વિશ્વ આદિવાસી દિવસ એ પણ વિશ્વ આ યુનોની અંદર જ પણ નિર્ણય લેવાનો છે અને ત્યાંથી જ ડિક્લેર થયો છે 1994. ભીલ પ્રદેશ પહેલાંય હતું અને ભીલ પ્રદેશ અંગ્રેજોના જે સમયનો મેપ હતો ને એમાં આજની તારીખે ગૂગલ ઉપર એનો નકશો છે. એમાં 4 ભાગ કર્યા. એમપીમાં ગયું, પછી ગુજરાતમાં ગયું, રાજસ્થાનમાં ગયું અને મહારાષ્ટ્રમાં ગયું. આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આદિવાસી દિવસે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટની અંદર આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર આદિવાસી ભાઈઓ જે છે તે એક સાથે અત્યારે અહીંયા જે ડિસ્કોસ પાસે આવ્યા છે અને જે તેમનું જે પારંપરિક જે વસ્ત્રો છે તે પહેર્યા છે, તેમની જે સંસ્કૃતિ છે તેમની સાથે તે અત્યારે અહીંયા આવ્યા છે અને વિશ્વ આદિવાસી દિવસ જે છે તે ઉજવણી અત્યારે કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આમ તો નર્મદા, ડેડિયાપાડા, ઉમરગામ, અંબાજી સહિતના જે ભાગો છે ત્યાં આદિવાસી દિવસની મોટા પાયે ઉજવણી થતી હોય છે, પરંતુ સૌરાષ્ટ્રની વાત કરીએ રાજકોટની અંદર પણ આટલી મોટી સંખ્યાની અંદર આદિવાસી દિવસની ઉજવણી કરવા લોકો પહોંચ્યા છે તે પણ એક નવાઈની વાત છે. અત્યાર સુધી આપણે જોતા નહોતા, પરંતુ અહીંયા જે ભગવાન બિરસા મુંડા જે આદિવાસી સમાજ તેમને ભગવાન માને છે તેવા બિરસા મુંડાની જે પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે ત્યારબાદ આ પ્રથમ વખત અહીંયા જે આદિવાસી સમાજના લોકો છે તે એકઠા થયા છે. તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. શું કહેશો આજે? આમ તો પેલા તો જય જોહાર. જય જોહાર, જય જોહાર. આદિવાસી દિવસની ઉજવણી તમે અહીંયા મોટી સંખ્યામાં કરી રહ્યા છો. રાજકોટની અંદર અમે પણ પહેલી વાર અમે એમ જ કહેવા માંગીએ છીએ એટલે અમે મરી જાઓ ને કોઈ કઈ વાત નથી. છોકરા બાળક ગમે અહીંયા આવશે કરે ઉજવણી કરવા હતું 9 ઓગસ્ટનો અમારો દેશ ઉપસે નહીં કે ગમે એમ થાય. છોકરા કે બાળક હોય કે ગમે હોય અમે હઈશું ન હઈશું તો આવશે ખરું, કારણ કે મૂર્તિઓ મારે અહીંયા છે એટલે અમે આવશું. ડેડિયાપાડા, ઉમરગામ ને એ બાજુ વધારે આદિવાસી સમાજના લોકો વસે છે, પણ સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ પહેલી વાર અમે અહીંયા જોયા. કેવું લાગે? સારું લાગે. શું કહેશું? અહીંયા શું કામ કરવા બધા આવતા હોય? કામ અમુક કડિયા કામ કરે, અમુક ભરાઈ કામ કર્યા કામ, અમુક ખેતી મજૂરી કરે. અલગ અલગ બધા ધંધા છે મજૂરી કરવા આવેલા છે. અને અમુક તો કોઈક રિસ્કાઈ વાગતા હોય કે આડાવાળા ગમે બીજા ધંધા કરતા હોય મજૂરી ના છે. કેવી સમસ્યાઓ થતી હોય છે? અમુક જગ્યાએ આપણા આદિવાસીની પરેશાની કરવામાં આવે છે. નતા ઘણી જગ્યાએ મેળા કે મને આ કરાવે શેરશારથી કરે, કોઈ અલગ અલગ બધા આદિનો સાથે વ્યવહાર કરતા ખરાબ બોલતા હોય. અને અમુક તો એમ બધાય નથી, અમુક તો સારા માણસ. અંદાજિત કેટલા આદિવાસીઓ વસતા છે રાજકોટ? રાજકોટની અંદરમાં તો મારા અંદાજથી તો લાખોથી વધારે હશે. 1 લાખથી પણ વધારે. હા, હમણાં અત્યારે અમે આવ્યા 5-6 હજાર માણસ તો ખાલી સાપર તો કંઈ મોટું નથી, સાપર તો નાનું છે. તો અત્યારે અમે 4-5 હજાર માણસો આવ્યા છે. અત્યારે તમે અહીંયા તમારા સાપર તમારા સમાજનું જે નૃત્ય હોય એને શું કહેવાય? એ શું કરી રહ્યા છો? આજે અમારે બિરસા મુંડા જે હતા અમારા ભગવાન કહેવાય એ અંગ્રેજો માટે લડીને સાથ થઈ ગયા એની અમે ઉજવણી કરવામાં આવે છે. શું માંગ કઈ કેવી અત્યારે અહીંયા તકલીફો કેવી કઈ પડે સૌરાષ્ટ્ર? બોલ.
એમ. કેટલા વર્ષોથી તમે અહીંયા વસો હા હા મારે આવું આમ. સાપરમાં હું હા હા 6-7 વર્ષથી હિસેમાં આવ્યો છે. અત્યારે મારે હા, હા. કરીબ 32 વર્ષ છે હમ અને કમસે કમ 25 વર્ષ જેવું તો થઈ ગયું છે. હવે દર વર્ષે આ રીતે જ આદિવાસી દિવસ દર વર્ષે. દર ઉજવવામાં વર્ષે. આવે. આ પહેલી વાર થઈ છે કે ના મારે બીજી વાર. સાપરથી મેં અહીંયા બીજી વાર આવ્યા. હા, સાપરમાં મેં બીજી વાર આવ્યા. હર વર્ષે 5000 માણસો અમારે રાપરથી રાજકોટ તક આવે છે. અત્યારે જે તમે બધા જે ડાન્સ કરી રહ્યા હતા એને કેવું શું કહેવાય એ અમારો વર્ષોથી રિવાજ ચાલે. અમારે જે આદિવાસી કલ્ચર કહેવાય અમારા આદિવાસીમાં જે લગ્ન પસંદ હોય ગમે એ હોય એમાં અમારે ડાન્સ કરતા હોય જેને કાલે DJ ને. ગામ અને હું કહું બરાબર શું કહેશો આજે આદિવાસી દિવસ છે અને મોટી સંખ્યાની અંદર રાજકોટમાં આજે આટલા લોકો ભેગા થયા છે કહ્યું કે ગયા વર્ષે પણ આવ્યા હતા પણ આ વર્ષે કંઈક માહોલ અલગ જોવા મળી રહ્યો છે આની પાછળ અમને તો રાજકોટના જે સ્થાનિક બિલ છે બરોબર અમારું પંચનું રજીસ્ટર છે ને 1911માં થયેલું અને રાજકોટના જે સ્થાનિક બિલ છે ને એ તો લગભગ 150 થી 200 વર્ષથી રહીએ છે એટલે અમને બધાને ધ્યાનમાં હતું કે ભાઈ આપણા આદિવાસી ભીલ સમાજના લોકો રહીએ છે ગણાય પણ સંકલન થતું નથી તો એવું માધ્યમ કંઈક કરવું પડે આપણે કે જેથી કરીને બધા ભેગા થાય એટલે બધા જ મહાપુરુષોની પ્રતિમા અને ભેગું થવાની એક જગ્યા હતી એસી સમાજ ઓબીસી સમાજની બરોબર આદિવાસી ભીલ સમાજની ક્યાંય નહોતી એટલે અમે આ પ્રતિમાની ચળવળ ઉપાડી અને પ્રતિમા બેસાડી પછી ધીરે ધીરે આ બધા જ ભાઈઓ દાહોદથી ગોધરાથી સુરતથી છોટાઉદેપુરથી અમુક તો એમપીથી રાજસ્થાનથી ને મહારાષ્ટ્રથી ને આવે છે એટલે આ બધા જ ભાઈઓના ધીરે ધીરે પછી અમે સંપર્ક અને સંકલન કર્યા પછી દુઃખે સુખે એકબીજાને અમે કામ આવ્યા દાખલા તરીકે કાંઈ આ લોકો કે રોજીરોટીના કામમાં ગયા હોય ત્યાં કાંઈ પ્રશ્ન બન્યા હોય કે પૈસા મજૂરીના ન દેતા હોય કાંઈ છેડતીના પ્રશ્ન હોય કોઈ ખોટા આરોપ નાખ્યા હોય કોઈ એક્સિડન્ટમાં ગુજરી ગયું હોય તો અમે અમારાથી જે કાંઈ બને ને એને હેલ્પ ને એવું એનું વળતરને જે કાંઈ દેવડાવીએ અને એ કેસને આપણે સોર્ટ આઉટ કરાવીએ છીએ અને ધીરે ધીરે આ લોકોનો ઉત્સાહ પણ અમને એટલો રિસ્પોન્સ મળ્યો કે ભલે તે લોકો દાહોદના છે પણ અમારી યારે એવું નથી કે દાહોદના ને રાજકોટના અમે બધા ટૂંકમાં હાવ અંગત સગા અને એ કરકા હોય ને એક જ એવી રીતે રહીએ છીએ અને આ લોકો ગમે ત્યારે કાંઈ પણ તકલીફ પડે તો બધા ભેગા થઈ જાય અને સપોર્ટ કરે બિલકુલ આદિવાસી સમાજનો રાજકીય મોટો ચહેરો તમે કોને માનો છો તમારા સમાજમાં ખેતર વસાવા તમે ખેતર વસાવા રાજકુમાર રોજ શા માટે ચૈતર વસાવા શા માટે ચૈતર વસાવા ચેતર વસાવાભાઈ અમારા આદિવાસી સમાજ માટે લડે છે. આદિવાસી માટે અવાજ ઉઠાવે બરાબર બરાબર અમારે જે બીજા નેતા છે પણ એ અવાજ ઉઠાવતા નથી એ કેમ નથી ઉઠાવતા એ અમને ખબર નથી અને અમારા ચેતર વસાવા એ અવાજ ઉઠાવે એના કારણે આ મનસુખ વસાવા છે ભાજપમાંથી એ નથી તમારા અમુક સવાલ સારા કરે ને અમુક તો એના કઈ કામના નથી એ કામ બાજુવાળા ભાઈ ને આપણે એ બધા એ લેતા નથી એટલે આપણને બહુ ખ્યાલ નથી તમે કેવી રીતે જો મનસુખ વસાવાને એ તો અમે નહીં કહી શકીએ જોઈએ ને એમને અમે અહીંયા અમે અમારા સમાજના હરેક વ્યક્તિને વ્યવસ્થિત જ જોઈએ છીએ પણ રાજકારણની રીતના છે ને જે અમારો અવાજ ઉઠાવતા હોય એ વ્યક્તિ અમારી માટે વધારે સારા હોય જાણે કે ચેતર વસાવા સાહેબ છે રાજકુમાર રોજ સાહેબ છે ઉમંગ સિંગાર સાહેબ છે જે આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતા હોય એ વ્યક્તિ સારું જ કહેવાય ને અમારા સમાજના વ્યક્તિ છે જવાનું જ છે ને પોલિટિક્સ વસ્તુ એ જ પ્રમાણેની છે કે એ રહેવાનું જ છે પ્રોબ્લેમ્સ પણ અમે બધા સંગાથે ભાઈઓ છીએ એ પ્રમાણે અમારા લોકોને ખ્યાલ રહે ને એ સાચી વસ્તુ છે બાકી પોલિટિક્સ તો હંમેશા બગાડવાની જ વસ્તુ કરવાની છે બરાબર પણ ત્યાં અમારી વસ્તુ જે ઉઠાવતા હોય અવાજ એ અમારી માટે સારી વ્યક્તિ કહેવાય ચૈતર વસાવાને અત્યારે જેલમાં મોકલવામાં આવ્યા છે કઈ રીતે જુઓ છો ચેતર વસાવા સાહેબને મોકલ્યા છે વન અધિનિયમ પ્રમાણે બરાબર એ હમણાં જ આ ભાઈએ એક જણાએ વાત કરી કે હાર્દિક પટેલ બરાબર એમણે આવડું મોટું આંદોલન ઉપાડ્યું હતું તો એમને નવ સજા થઈ એ બે ડોકલાની સરકાર આ પહેલેથી છે જ બરાબર ને આપને ખ્યાલ જ છે કે ભાજપ ને કોંગ્રેસ બરાબર એ બધા ભેગા આવેલા છે ભાજપ કંઈ પહેલેથી પોતે બનેલું નથી અને ભાજપ આરએસએસ આ બધી વસ્તુ બધી રીતના ખરાબ વસ્તુ કરવા માંગે જ છે લાગે ચેતર વસાવા ભાજપમાં જોડાશે એવું તમને લાગે છે પ્રેશર લાગતું તો નથી બરાબર પછી આમાં પોલિટિકલમાં કાંઈ પ્રોબ્લેમ થતો જ હોય છે પ્રોબ્લેમ હમણાં બધી વસ્તુ આ ચાલતી હોય છે અને હલાવવાની જ છે આ બધી વસ્તુ પણ અમને નથી લાગતું કે ચેતર વસાવા સાહેબ જોડાય તો એ પહેલાં બીટીએસમાં હતા આપમાં આવ્યા એ પ્રમાણે ચાલતું જ હોય છે પણ સામે શું છે અમારો સમાજ મજૂર વર્ગ છે વધારે પડતો નથી સમજતું એટલું એટલે ઘણી વસ્તુ તકલીફ પડતી હોય પણ અમારા આ લોકો જે ચેતર વસાવા સાહેબ છે રાજકુમાર રોજ સાહેબ ઉમંગ સિંગાર એ નામ અમારું ઉપાડતા હોય એની વસ્તુ અમે જોતા હોય બાકી તો બધા નોર્મલ માણસો હોય એના હિસાબે એના અનુસંધાને બધા પોતપોતાના કામ ધંધામાં પડ્યા હોય એટલી બધી પોલિટિકલી કાંઈ અમને ગેમ રમવી અમને નોર્મલ માણસોને ગમતી નથી અમે ખાલી અમારી જે વસ્તુ છે
એ જાય છે તો અમને ખ્યાલ આવે ને એ વસ્તુ અમે કરીને એ સાચું છે. અમારી એકતા એ પ્રમાણેની છે. ગમે એ પક્ષ પાર્ટીની અમારે કોઈ વ્યક્તિને લેવા દેવા નથી. ચૈતરલાલ, શું કહેશો? ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો તમે તેમને માનો કે નહીં? શું કહેશો? નહીં માનીએ. જે આદિવાસી માટે લડે એને જ માનીએ. ચૈતર વસાવા જો આમ આદમી પાર્ટીમાં લડશે જીતાવશે. શું લાગે, ચૈતર વસાવા ભાજપમાં જોડાશે? જોડાય તો અમે માનીએ છીએ એ વસ્તુ. માનવામાં અમારા નથી. અચ્છા, શું કહેશો? ચૈતર વસાવા ભાજપમાં જોડાવું જોઈએ? બરાબર. હા? નહીં જોડાય. કેમ નહીં જોડાય? નહીં જોડાય. શું કહેશો? ચૈતર વસાવા ભાજપમાં જોડાશે ખરા? એવું કંઈ લાગતું કે જોડાય પછી આ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, કદાચ પ્રેશરથી જોડાય એવું લાગે? પ્રેશરથી જોડે તો પ્રેશર જોડાય સાહેબ છે. આપે કીધું એ પ્રમાણે પ્રેશરથી જોડવાની વાત થઈ ગઈ. બીજી કાંઈ વાત નથી થઈ. પ્રેશરથી જોડવાની વાત થઈ આ. બરાબર. ચૈતર વસાવા સાહેબ અમારી માટે લડે છે, પ્રેશરથી જોડાવાની વાત થઈ. એ ભાજપમાં જોડાય, આપમાં જોડાય, BTSમાં હતા, એ પ્રમાણેની વસ્તુ નથી. આપે સમજો જ છો મીડિયા, બરાબર, કે પ્રેશરથી આપના જ શબ્દ, બરાબર, પ્રેશરલી તો પ્રોબ્લેમ થતી હશે તો એ તો બધાય પોતપોતાની રીતના પોતાનો રસ્તો કંઈક કરવો જ પડતો હોય. પણ અમે તમને કીધું એ પ્રમાણે અમારા સમાજનો વ્યક્તિ અમારો અવાજ ઉપાડે એ અમારી માટે સારો. ભીલ પ્રદેશની વાત કરીએ, ભીલિસ્તાનની જે ઘણા સમયથી વાત ચાલી રહી છે, શા માટે ભીલિસ્તાન, ભીલ પ્રદેશ શા માટે અલગ હોવો જોઈએ? મારી એક વાત છે, ખાલી મૂકું છું હું, કે આજે ચૈતરભાઈની હમણાં વાત ચાલતી હતી કે ભાઈ એ જોડાશે કે નહીં જોડાશે. તો અમારી પાસે એનો વિકલ્પ છે. તમને કદાચ ખ્યાલ હોય તો ડુંગરપુર, બાંસવાડા અને MPની અંદર ભારત આદિવાસી પાર્ટી તૈયાર થઈ છે. એમાં રાજકુમાર રોજ છે ને એ સાંસદ છે એવા, અને પછી એમાં ધારાસભ્ય પણ છે. 5 કે 6 ધારાસભ્ય છે ને એક રાજકુમાર રોજ છે. તો અમારી એવી અપેક્ષા છે કે આદિવાસી ટ્રાઇબલ પટ્ટામાં ગુજરાતની અંદર ખાસ કરીને જે કોઈ લોકોને જો ગવર્મેન્ટ પ્રેશર આપતી હોય તો ભાજપ છે કે કોંગ્રેસ છે કે આપમાં જવા કરતાં અમે એમ કહી છીએ કે બાપમાં જાજો, ભારત આદિવાસી પાર્ટી. કારણ કે એ અમારા માટે છે ને એક સ્વતંત્રતાનો માર્ગ છે. કારણ કે એ અમારી પોતાની બનાવેલી વ્યવસ્થા છે. અને એમાં રાજકુમાર રોજ સાહેબ જે રહ્યા એ બહુ એમ નોલેજેબલ વ્યક્તિ ને બાહોશ વ્યક્તિ છે. હમણાં એમને યુનોમાંથી આમંત્રણ આપ્યું હતું અને એ લોકોને અમારા સમાજ તરફથી યુનોમાં અમે મોકલ્યા હતા કે જ્યાં ભારતના આદિવાસીઓને ટૂંકમાં શું વ્યવસ્થા પ્રમાણે જે યુનોની અંદર એને રજૂઆત કરી હતી. અને આજે ડિક્લેર જે થયું ને વિશ્વ આદિવાસી દિવસ, એ પણ વિશ્વ આ યુનોની અંદર જ પણ નિર્ણય લેવાનો છે. અને ત્યાંથી જ ડિક્લેર થયો છે 1994. અને જે હા ભીલ પ્રદેશની જે વાત હતી, ભીલ પ્રદેશ અમારી કોઈ અલગ માંગણી નથી. ભીલ પ્રદેશ પહેલાં હતું જ, પણ આ જાજા લોકોને ખબર નથી. કારણ કે એ તો વોટ્સએપની ફેસબુક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે, એટલે એ લોકોને તો અમારી વાત શું હોય કે ભાઈ આ લોકો અલગ રાજ્યની માંગ કરે છે, કટકા કરે છે અખંડતાના. એવું નથી. ભીલ પ્રદેશ પહેલાંય હતું જ. ભીલ પ્રદેશની માંગ તો સર ભીલ પ્રદેશ પહેલાંય હતું. અને ભીલ પ્રદેશ અંગ્રેજોના જે સમયનો મેપ હતો ને એમાં આજની તારીખે ગૂગલ ઉપર એનો નકશો છે. એમાં 4 ભાગ કર્યા. MPમાં ગયું, પછી ગુજરાતમાં ગયું, રાજસ્થાનમાં ગયું અને મહારાષ્ટ્રમાં ગયું. બરોબર છે. એટલે આ જે વ્યવસ્થા રહી ને એમાં અમારું કહેવાનું એટલું જ છે કે જો આ ભીલ પ્રદેશ અમારી માંગ જે રહી એ જો અમને સોંપી દે તો અમારે આ જે કોઈ પક્ષોને વારે ઘડીએ રજૂઆતો કરવી પડે છે કે માનસિક ડિસ્ટર્બન્સ કરે અમારે આંદોલન હલાવો. હવે અમારા વિસ્તારોમાં આંદોલન એવા થાય કે અમુક લગીન તો કવરેજ પહોંચતા ન હોય. બાકી ની આંદોલન કેવા થાય 15 દી લોકો આ ગળા ડૂબ લગીને પાણી મારીએ, પગ હોય ને માછલા ખાઈ ગયા હોય છતાંય કોઈ એનું સાંભળતા નથી. એટલે આવી જટિલ પ્રક્રિયા, જટિલ માનસિકતા ભોગવવી પડે. એના કરતાં અલગ રાજ્ય આપી દે અને એની અમારે માનગઢની જે વ્યવસ્થા છે એ અમારી રાજધાની અને ડેડિયાપાડા બેમાંથી એક અમારી રાજધાની ભીલ પ્રદેશની બનશે એવી અમારી માંગ છે. એમાં ભારત દેશ સાથે જોડાયેલું, હા જોડાયેલું રહેવાનું. અને ભારત દેશની અંદર જ છે ને MP, ગુજરાત, મહારાષ્ટ્ર MPમાં છે. અને એની અંદર જ ભીલ પ્રદેશનો જૂનો મેપ છે. આ તો આ રાજકીય વ્યવસ્થાઓ જ્યારથી આવી આ દેશની અંદર અંગ્રેજો ગયા પછી એ લોકોએ ભીલ પ્રદેશના 4 કટકા કર્યા છે. એને જે ઈ કટકા કરવાની વાત કરે છે ને અમે જોડવાની વાત કરી. કટકા કોણે કર્યા? સત્તા પક્ષે. ભીલ પ્રદેશના 4 કટકા કોણે કર્યા? સત્તા પક્ષે. અમે શું કરી હતી? એને 4 પ્રદેશ છે ને એને એક બનાવવા માંગીએ. તો આ તો જોડવાની વાત થઈ ને, અમે ક્યાં તોડવાની વાત કરી? આ તો મેસેજ જે રહ્યો એ લોકો એવી રીતે નેગેટિવ આપે છે કે આ લોકો તોડવાની વાત કરે. ખરેખર આ તોડવાની વાત છે જ નહીં. તમે સમજો તો શું થાય? 4 પ્રદેશને એક રાજ્યનું નામ આપો તો શું થયું? એક જ પ્રદેશ થયું ને ભાઈ. આમાં તોડ્યું ક્યાંથી? અમે તો જોયડું છે. એટલે સરકારની જે નીતિ રહી ને એને ખરેખર આ વિષય પર અભ્યાસ કરવાની જરૂરત છે. અને પેલા શાંતિથી સાંભળીને વિચારે કે અમે શું બોલીએ છીએ.
આ ઓલું પછી થાય હમણાં જે જેન્યુમાં આંદોલન થયા હતા દિલ્હીમાં નાની તેને બધું થયું હતું ને એમાં કેમ ઓલું ખોટા મેસેજો ગયા ને પછી સરકારને પછી રહીને ખબર પડી કે આ તો સાચા હતા ને પછી એ લોકોની વાત માની લીધી ને આ અમારા લોકો માનસિક રીતે તૈયાર જ છે. તમે એક વખત લેટરમાં લખીને આપી દો કે અમે કાંઈ નથી કરવાના, તમારે થાય કરી લ્યો, તો પછી અમે છીએ ને એ છે. અને આપણે સંવિધાનિક ધોરણે તૈયારી છીએ અને બીજી રીતે પણ અમારા સમાજના લોકોની માનસિક રીતે તૈયારી છે જ, પણ અમને શરમ, લાજ અને આબરૂ આ બધી વાતને અમે ધ્યાનમાં રાખીને આવી છીએ. પછી સરકારનું જો જેવું વર્તન હશે એવું વર્તન અમારા સમાજના લોકો કરશે, અમારે કાંઈ કોઈને સમજાવવાની જરૂર નથી. આ કેટલા માનસિક થાકી ગયા એનો વિસ્તાર મૂકીને અહીંયા કામે આવ્યા છે. અહીંયા સરકારની સુવિધા નથી મળતી ને એટલે અહીંયા કામે આવ્યા છે. આ બધા વાડીઓ વાળા છે કે નહીં? બધા વાડીઓ તો ન્યા તમે પાણી આપો ને પૂરું, ત્યાંના ડેમના પાણી તમે સૌરાષ્ટ્રમાં લઈ આવી શકો તો બાજુમાં 5 કિલોમીટર 10 કિલોમીટર હોય ત્યાં તમે પાણી ન દઈ શકો. આ લોકોને અહીંના એકઈની જરૂર નથી, અહીંના કોઈ રોજી રોજગારની જરૂરત જ નથી. આ તો એ લોકોને ત્યાં સુવિધા નથી મળતી ને પાણીની ની બધી, એટલે આ લોકો અહીંયા મજૂરી કામે આવે છે. આ લોકોને કોઈ બીજી કોઈ તકલીફ નથી, કોઈ દીકરી દીકરા વડાવા આ તે સામાજિક કુટુંબિક એવો કોઈ પ્રશ્ન નથી. માત્ર રોજી રોટી ને ખેતીમાં પાણી નથી મળતું અને સરકારની જે અમુક જે ઘેલસાની જે નીતિ હોય ખરાબ એ આ લોકોને તકલીફ પડે છે ને એટલે આ લોકો અહીંયા કામે આવે છે. બાકી આપણા કરતાં બેસ્ટ અને સારું જીવન આ લોકોની એ લોકોના વિસ્તારમાં જીવે છે અત્યારે. તો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે મોટી સંખ્યાની અંદર જે આદિવાસી સમાજના લોકો છે કરી રહ્યા છે. અહીંયા જે રેસકોર્સ પાસે જે ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે તે અત્યારે અહીંયા છે ને તેમના ફૂલહાલ કરી અને તેમની પૂજા કરી જય જોહારના નારા સાથે જે ટીકલી ડાન્સ કહેવાય છે પોતાનો, તે પોતાનું જે પારંપરિક વસ્ત્રો સાથે અને પોતાનું જે તીર કામઠા જે છે તેમને લઈને તું શું કહેવા માંગો છો તમે એના વિશે? આ જે તીર ને કામઠા છે ઘણા પાસે ભાલા હોય છે, ધારી હોય છે. આ જે વસ્તુ છે ને આ કોઈ અમારો હિંસાનો સંદેશ નથી, આ અમારી રક્ષા કરવા માટે છે, બરોબર. અને દાખલા તરીકે અમારી માથે કોઈ પ્રકારનો હુમલો કે એવું થાય ને પોલીસને ફોન કરીને 2 કલાકે પોલીસ આવે તો અહીંયા તો ટીમ ચડી ગયા હોય, બરોબર. એટલે અમે કોઈ આ હિંસાના સંદેશ માટે આજે આ લઈને નથી આવ્યા. ખાસ નોંધ આની જે કોઈ લોકો મીડિયાના માધ્યમથી જોયું, આ કોઈ હિંસાનો સંદેશ નથી, આ કોઈને મારવા માટે નથી. આ જેને આ સેલ્ફ ડિફેન્સ જે શબ્દ તમે સમજી શકો ને, મને મારી રક્ષા કરવા માટે મારે તાત્કાલિક શું કરવાનું, બરોબર. એટલે અમારા લોકો એના ઘરમાં રાખતા હોય છે. બાકી દરેક સમાજની જે કાંઈ રેલીને આ બધું નીકળતું હોય છે, દાખલા તરીકે પરશુરામ રેલી લઈ લ્યો, તાજિયા લઈ લ્યો કે અન્ય કોઈ સમાજના જે કોઈ ક્ષત્રિય સમાજ લઈ લ્યો, તો એ લોકોની રેલીઓમાં અમે જોતા જ હોય છે તલવારું કે જે કાંઈ એ લોકોના સાંસ્કૃતિક જે કોઈ હથિયારો સાથે એ લોકોનો ઇતિહાસ હોય એ લોકો એની સાથે જોડાયેલા હોય. એટલે મહેરબાની કરીને આને કોઈ નેગેટિવ ન લેવું. આ છે ને અમારા સમાજની સાંસ્કૃતિક જે કાંઈ શસ્ત્રો છે એ છે, બાકી આ કોઈ હિંસાનો સંદેશ. અને બીજું અમે કોઈ હિંસક વાતને કોઈ દિવસ પ્રોત્સાહન નથી દેતા. ખાસ સંદેશ ભલે લોકોની અંદર જે કાંઈ માનસિકતા હોય આદિવાસી સમાજ તરફથી, પણ અમે પણ બધી વાતને સમજી છીએ, માનીએ છીએ. અને આ દેશનો જે પ્રથમ પાયો હોય ને તો એ આદિવાસી ભીલ છે. અને આ સંવિધાનિક ધોરણે પણ સાબિત થઈ ગયું છે કે આ દેશનો કોઈ માલિક હોય તો તે આદિવાસી ભીલ છે. એટલે ઘણી બધી વસ્તુ નોલેજેબલ જાણતા જાઓ. આ મીડિયાના માધ્યમથી હાલ મીડિયાવાળાનો પણ આભાર માનીશ, જય જોહાર કહીશ તમને. કારણ કે આદિવાસી સમાજની જે કાંઈ રેણી કેણી નાનતી હોય ને એને ઘણી બાબતે બહુ ખોટી રીતના લેતા હોય છે. પહેલાં સમજો, જાણો, પછી 2 શબ્દ બોલો. જાણ્યા જોયા વગર 2 શબ્દ બોલો નહીં. પહેલાં હકીકત શું છે ને સમજો. અમે રિયલ ઓનર ઓફ ભારત છીએ, રિયલ ઓનર ઓફ ભારત. કોર્ટનું જજમેન્ટ છે, છતાંય અમે કોઈ એવા ઓલા નથી કોઈ માથે રોપ જમાવતા કે અમે કોઈ એવો કોઈ ખોટો પાવર કે કોઈ સંવિધાનિક ઉલ્લંઘન નથી કરતા. તો આ અમારી છે ને નૈતિકતા જ છે, આ અમારી છે ને ખાનદાની જ છે, અને આ અમારા રીતિ રિવાજ છે, અમારા સંસ્કાર છે. જય જોહાર, જય ભારત. બિલકુલ. એટલે કે અહીંયા મોટી સંખ્યામાં આજે જે આદિવાસી સમાજના લોકો છે કે જે રાજકોટની અંદર વસે છે, સાપરની અંદર વસે છે અને આજે વિશ્વ આદિવાસી દિવસ છે તેમની ઉજવણી કરી રહ્યા છે. સાથે સાથે જે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે તેઓ પણ એ પણ તેમણે રાખ્યા છે. ચેતર વસાવાની વાત કરીએ તો ચેતર વસાવા મુદ્દે પણ તેમણે જવાબ આપ્યા છે. એટલે કે અનેક મુદ્દે આજે આદિવાસી સમાજ સાથે આપણે ચર્ચા કરી. આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મોટા પાયે અત્યારે જે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા છે ત્યાં અત્યારે રાજકોટ ખાતે કરવામાં આવી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.